મિત્રો સવારે 5 વાગે વાવાઝોડું આવ્યું સતલાસના તાલુકો કોડમલી ગામમાં 5 વાગે વાવાઝોડું તો હજી પણ થોડું આવે છે. વરસાદ નહીં આવ્યો, વાવાઝોડું ફૂલ આવ્યું. હજી વાદળો હશે, વાદળો આવ્યો પણ વરસાદ નહીં. આવા બાના થોડું આવી હતી કેરીઓ ત્યાં ઝેરી હતી. એક દાડું આવ્યું હતું પણ કેરીઓ ઝેરી હતી વાવાઝોડાને લીધે. લોકોને ઘઉંનું નુકસાન થઈ ગયું ઘણું બધું. ઘઉં વાઢેલા હતા એવાનું નુકસાન થઈ ગયું. એરંડા ભોય પડી ગયા. અમે વરિયાળી પણ ધાબા ઉપર નાખી હતી ઉતારીને, એ પણ મેણીએ છે ઢોકી કાઢી. હું બતાવું, લઈ જાઉં ધાબા ઉપર થોડું વરિયાળી. સરસો ઓય કણ નાખે તો ઓય વાયરાનો જતો રહેશે. ના મેં વરિયાળી ઢોકી છે. એ તો થોડા શોખ છોટા પડ્યું છે. અમે એને દેખાય તમને? આ જો કાળું શોખ થોડા છોટા પડ્યું. શોખ વધારે ના આવું ધારી વાત છે. આ ઘઉં બધાના બાકી છે. આ ઉછેલ પણ ઉછેલ પડી તો દેવું જોઈ લો મિત્રો. આ ડગલું પડી વરસાદ આવે તો બધું ભરી જાય, પલટી જાય. આ વરિયાળી છે. છોટા આવું છે મિત્રો, થોડા આ વરિયાળી છે. મિત્રો અમારે તો સતલાસના તાલુકો કોડમલીમાં વરસાદ આવ્યો નથી. તમારા આવ્યો તો કોમેન્ટ કરજો કેટલું નુકસાન કર્યું. અમારું નુકસાન તો હજી વરસાદ આવ્યો ને નુકસાન નહીં, પણ વાવાઝોડું આવ્યું છે. લાઇટ 5 વાગ્યાને જતી રહેશે, હજી સુધી લાઇટ આવી નહીં. મેં રાત્રે સવારે 5 વાગે ઉઠીને કાઢી દીધું. મિત્રો તમારે પણ વરસાદ આવ્યો તો કોમેન્ટ કરજો. અમારે તો બગાડવામાં તો બગાડી નથી, પણ વાવાઝોડું વધારે આવ્યું. બસ તમારે બગાડ્યું હોય તો કોમેન્ટ કરજો. જય